સૂર્ય મંદિર છે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ મંદિરનું બાંધકામ છે એ પ્રથમ ભીમદેવ સોલંકીના સમયમાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિરને આપણે સૂર્ય મંદિર તરીકે ઓળખીએ છીએ, પણ પહેલાના સમયમાં લોકો છે એને સીતાની ચોરી અને રામકુંડ તરીકે પણ ઓળખતા હતા. આમ સૂર્ય મંદિરનું બાંધકામ છે એ નાગર શૈલીથી અને કોતરણી છે એ ઈરાની શૈલીથી કરવામાં આવ્યું છે. આમ સૂર્ય મંદિરના 3 ભાગ પડે છે. જે પ્રથમ ભાગ છે એ રામકુંડ, બીજો ભાગ છે એ સભા મંડપ અને ત્રીજો ભાગ છે એ ગર્ભગૃહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જેમાં પ્રથમ ભાગ રામકુંડ છે તે રામકુંડ આખું પાણીથી ભરેલું છે. તેની ચારેય બાજુ છે 108 જેટલા મંદિરની કોતરણી કરવામાં આવી છે. અને બીજો ભાગ જે સભા મંડપ છે ત્યાં 152 જેટલા સ્તંભ આવેલા છે. તે સ્તંભમાં દેવી દેવતા અને રામાયણ અને મહાભારતના શિલ્પોની કોતરણી કરવામાં આવી છે. અને ત્રીજો ભાગ છે ગર્ભગૃહમાં મંદિર આવેલું છે. આ મંદિરના સૂર્યોદય સમયે સીધા કિરણો તે મંદિર ઉપર પડે છે એવું કહેવામાં આવે છે. મોહમ્મદ ગજવીએ એ ટાઈમે આક્રમણ કર્યું હતું. તે સમયે જે મૂર્તિ છે સૂર્યનારાયણ ભગવાનની તે ખંડિત થઈ ગઈ હતી. ત્યારથી તે મૂર્તિ પણ ત્યાં નથી અને ત્યાં પૂજાપાઠ પણ કરવામાં આવતા નથી.